આજે એક વખત ઘણા સમય પછી દિવાળી ઘરે કરવાનો મોકો મળ્યો અને રસ્તામાં એરપોર્ટ પર બેઠા ત્યારે અમુક વાતો યાદ આવી. તો ઈચ્છા થઈ કે ચલો આપણે આપણી ભાષામાં કંઈક લખવાનો પ્રયત્ન કરીએ, કંઈક કાવ્યના સ્વરૂપમાં, કંઈક સંવાદના સ્વરૂપમાં. વાક્યો તો નહોતા બનાવ્યા, પણ એક વિચાર બનાવ્યો હતો અને પછી વિચાર્યું કે આખા અઠવાડિયા દરમિયાન એને ફ્રેમ કરીશું સારી રીતે, જેને આજે પ્રસ્તુત કરીશું. આજ સવારે જ મેં મેસેજ કર્યો કે હવે આ શક્યતા ઊભી નથી થઈ. આખું અઠવાડિયું, 2 અઠવાડિયાના રજા પછી ઓટોમાં આપણે બધા જાણીએ છીએ તો એની રચના કરી શકાય કે નહીં, પણ છતાંય જે મને એ સમય નથી પડ્યો કે એને કાવ્ય સ્વરૂપમાં કે એક ગદ્ય કે પદ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ, પણ છતાંય આગ્રહ એ છે કે વિચાર રજૂ કરીએ. તો આજે એ વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કરીએ સંવાદના સ્વરૂપમાં. હું બેઠો તો ડાઇનિંગ ટેબલ પર અને ત્યાં આગળ લેપટોપ ખોલીને કાયમની જેમ ક્યાંક ને ક્યાંક મથામણ, આ મથામણ, પેલું બટન, આ બટન, અને સાથે સાથે રસોડામાંથી આમ અવાજ ચાલતો હતો, અરે આ તારીખ નહીં, આ તારીખ, એક કામ કરજો, સવારે જવું પડશે, તમે એક કામ કરજો, શનિવારે જરા પાછું અવાય તો રવિવારે આપણને જગ્યા મળશે, સામાન ગોઠવવાનો, કમસે કમ ખાલી કરવાનો. આ બધી માથાકૂટ, આ બધી ચર્ચા ક્યાંક એક બાળકે સાંભળી અમારા ઘરમાં ખિલખિલાતો. હે, બહાર જવાનું છે, ફ્લાઇટ ક્યાં ગાડે, આજે વખત ક્યાં જવાનું છે, અમેરિકા, યુએસએ, ઇટલી, મેં કીધું ઇન્ડિયા જવાનું છે. ઇન્ડિયા, યસ, બા દાદા પાસે. કેમ, આજે વખત શું છે, આ તો બહુ વહેલું છે, આપણે તો સુસ્લોમાં ચાલે છે, ઓટમ ચાલે છે, હજી તો ક્રિસમસને બહુ વાર નહીં બાપા. વાર તો ખરી, પણ આજે વખત દિવાળી કરવા જવાનું છે. દિવાળી એ ક્યારે આવે? સુશ્રુમાં આવશે. દર વખત તો સુશ્રુમાં નથી હોતી, આજીવન કેમનું ત્યાં છે બેટા? આજીવન ત્યાં છે. દિવાળી આમ જોવા જઈએ તો નવરાત્રી પછી આવે. નવરાત્રી પછી? આપણે તો કદી નવરાત્રી પછી નહીં હોતી. અચ્છા, આજીવન ત્યાં આગળ બી અહીંની જેમ પરફોર્મન્સ હશે, ખાવાનું હશે, મળવાનું હશે, તારામંડળ હશે. ત્યાં પણ ઇન્ડિયામાં પણ આવું થાય છે. આના કરતાં ક્યાંય વધુ થાય છે. તો એ જોયું જ ક્યાં છે? એ જ તો પ્રયોજન છે. આપણે આજીવન જઈએ. પછી એણે એક પ્રશ્ન કર્યો અને એ પ્રશ્ન મને લગભગ 20-25 વર્ષ પાછળ લઈ ગયો. તો હે પપ્પા, દિવાળીમાં ઇન્ડિયામાં શું થાય? દિવાળી હોય એટલે શું? હવે આ આપણને જંજોડે, આપણને જ્યારે બાળપણમાં લઈ જાય, આપણા શૈશવની યાદો જ્યારે સામે લાવે, તો દિવાળીની શરૂઆત મારા મનમાં ક્યાંથી થાય? આઠમ કે નવ, આઠમ તો નહીં, નોમનો નવરાત્રિ અથવા ઘણીવાર દશેરા યાદ છે. છેલ્લે કોલેજમાં હતું ત્યારે દશેરા. અમે સવારે 4 કે 5 વાગ્યા સુધી ગરબા કરીએ. પછી સવારની ઠંડકમાં એ હળવી 4-5 વાગે તમે ઘરે પાછા જવા થાવ અને એ જે ગુલાબી ઠંડી હોય અને સાથે જતા હોય ત્યારે મનમાં એમ થાય નવરાત્રી પૂરી, હવે શું? ભારતમાં હંમેશા આ પ્રશ્ન છે. ભારત એ ઉત્સવોનો દેશ છે. ત્યાં આગળ તહેવારો એક પછી એક આપણે એ ઇકોનોમીને આપણને માનસિક રીતે દરેક રીતે જીવંત રાખતા હોઈએ. એટલે એ પ્રશ્ન દરેક વખતે હવે શું? હવે દિવાળીની વાત કરીએ અને આપણા ઘરમાં જે માહોલ શરૂ થાય. હવે આ ફરી હું જઉં છું સંવાદમાં કે બેટા એ નવરાત્રી પછી આવે, પણ તરત દિવાળીનો દિવસ ના આવે, પણ દિવાળી આવી જાય. કેમ કરતા આવી જાય? એમાં તો શું હોય, દિવાળીના દિવસે ફટાકડું ફોડો કે એમને તો અહીંના પરફોર્મન્સને આપણે ઇવેન્ટ જ જોયા છે. અચ્છા, તો લગભગ નવરાત્રી પૂરી થાય એ પછી ઘરમાં આખી વાતચીત શરૂ થાય કે હવે આ માળિયું આવતા અઠવાડિયે આ માળિયાનો વારો છે, પછી આ જાળીઓ લૂછવાની છે, પછી આ પ્રયોજન છે. તો આ સ્કેડ્યુલ તે વખતનો બનતો અને ક્યાંક આ બધી શરૂઆતની સાથે સાથે સૌથી મહત્વનું કદાચ જે મારી ઉંમરના છે 30-40માં એમ જે ગામમાં રહેલા છે, નાના શહેરોમાં રહેલા છે, તમારી ગલી, પોળ, મહોલ્લો, સોસાયટી, દરેક તમારી ભાભી, માસી, કાકી, તમે જે કહેતા હોય સ્ત્રીઓ, એમના પ્રયોજનના બીજા સ્કેડ્યુલ શું? મઠિયા, સુવાળી, ચોરાફળી, ક્યારે બનાવવાનું છે, કોની ઘરે, તમારે ક્યારે? અચ્છા, તમે બપોરે કરશો, હું સાંજે કરીશું. એક કામ કરીએ, આજે આપણે સાંજે સામેલાથી વણી આપણે લોટ કરી નાખીએ અને પછી આ કરી નાખીએ. આ ચાલતું છેલ્લા દિવાળીના 1 અઠવાડિયા સુધી. અને શું મજા છે, શું માહોલ છે, ફક્ત તે નહીં, દરેક જણની આસપાસ. આ થયું એમના તરફ. અને હજી તો અઠવાડિયું બાકી છે. એ પહેલા
તમે દુકાનમાં જાઓ, ઓફિસમાં, દિવાળી પછી જોઈએ ને, નવા વર્ષના હિસાબમાં જોઈશું. હમણાં જરા પછી રાખો ને. એટલે આ માહોલ છે. ક્યાં 11 થી શરૂ કરીને ક્યાં પાછમ આવી ગઈ, એની વચ્ચેના દિવસો, એમાં દીવા, સાથિયા, તારામંડળ, આ દરેક દિવસ એ દિવાળી છે. એટલે આ એક નાની વાત કરતા કરતા ક્યાં શૈશવમાં ઘૂસી ગયા. થોડોક એને રજૂઆત કરી, પછી અમે પોતે ફ્લાઇટમાં બેઠા, ત્યાં આગળ પહોંચ્યા, અને પછી હવે જોઈએ છે ખરેખરી દિવાળી. અને મેં વાતો કરી હતી દેવડાની. તેલથી બળતા દેવડા ક્યાંક વીજળીથી બદલાઈ ગયા છે. ક્યાં આગળ જે આપણે થેલા પર જોડાયેલા શોપિંગ આજે બધા મોલમાં આવી ગયા છે. દરેક ઘર, દરેક મંદિર, દરેક જગ્યાએ ક્યાં દીવાની હરોળો ઝળહળતી હતી એ તો છે જ, તો ઉપરાંત જે વીજળીની સિરીઝો લાગી છે એ ઝગમગાટ આવી ગયો છે. હા, નાસ્તા તો મમ્મી બનાવતા હતા, બધા સાથે મળીને બનાવતા હતા, અને નાસ્તા તો આજે પણ છે. હા, કદાચ કારખાનામાં બને છે, ક્યાંક દુકાનોમાં બને છે, પણ પરિવર્તન જ સનાતન છે. પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. એટલે હજી પણ એ નાસ્તા બને છે, કદાચ ઓછા પ્રમાણમાં થાય છે. હવે ડાયાબિટીસ ને આને તેને આપણા બધાનું સ્વાસ્થ્ય કદાચ એની પરમિશન નથી આપવું કે બધા ચાલે છે, પણ હજી પણ તે છે. ફટાકડા આજે બી બાળકો ફોડે છે. તો હા, પરિવર્તન છે. આપણે જે કરતા હતા, કદાચ તે સમયે એક બાળકાઓની ટોળી ક્યાંક સોસાયટીમાં નીકળી પડી, ઓળખતા ન ઓળખતા, જાણતા ન જાણતા, દરેક ઘરે જવાનું, જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ દાદા, 10 રૂપિયાની કડકડતી નોટો સામે આવે, અને પછી જે મજા હતી તે દિવાળી. હા, કદાચ એ ખૂટે છે, પણ હજી કાકા, બાપા, મામા, માસી, આસપાસ રહેતા જેટલા ઓળખીતા છે, ઘરે તો જવાય જ છે, આશીર્વાદ તો લેવાય જ છે. સમય બદલાયો છે, સંબંધો બદલાયા છે, આત્મીયતા કદાચ વધતા ઓછા પ્રમાણમાં લોકો વધુ દૂર બીજા શહેરોમાં જવા લાગ્યા છે, એ બદલાયું છે. પણ આ વસ્તુ બાળકોએ સ્વતંત્ર જોઈ, અને પછી જે ઉતર્યા વાઘ બારસ કે તેરસના દિવસે, હવે આ અનુભવ પર આવે છે. હવે સંવાદ નથી. અમે લોકો